નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આ સૂત્ર છે અર્જુનની જેમ નિશાનેબાજી કરતા ડોક્ટર રોનક ગાંધીનું. તેમના માટે ઝેન આર્ચરીની ટેકનિક જીવનનું ધ્યેય બની છે. શરીર અને મગજનું સંતુલન રાખતા ડોક્ટર રોનકે ઝેન આર્ચરીને જીવન જીવવાની પદ્ધતિ તરીકે અપનાવી છે. એટલે કે જેપનીઝ વેથી થતી ધનુષ વિદ્યા, જેપનીઝ આર્ચરી, કે જેમાં ખાલી એરોને ટાર્ગેટ પર હિટ કરવું જ એનો ઓબ્જેક્ટિવ નથી, પણ તમે અવેરનેસ ઘણી બધી શીખી શકો, તમે માઇન્ડથી નો માઇન્ડ તરફ આવી શકો, ઘણી રિલેક્સિંગ અને મેડિટેટિવ માર્શલ આર્ટ છે એ રીતે કહી શકાય. ડોક્ટર રોનક આશરે 12 વર્ષ જાપાનમાં રહીને ઝેન આર્ચરી માર્શલ આર્ટ શીખ્યા છે, જેમાં 7.5 ફૂટ લાંબી વાંસની કમાનનો ઉપયોગ કરવામાં આવે છે. નિશાનને ધ્યાનમાં રાખીને તીર ચલાવવામાં આવે છે. એકાગ્રતાથી કમાન વડે તીર તાકતી વખતે ટાર્ગેટ પોઈન્ટની લંબાઈ માપવામાં આવે છે. શારીરિક સૌષ્ઠવ કેળવીને ખુલ્લા મેદાનમાં રમાતી આ રમતના અણિયાળા તીરને હાથમાં મોજા પહેરીને પકડવામાં આવે છે અને તેને કમાન પર ગોઠવીને નિશાના પર તાકવામાં આવે છે. લગભગ 8 લેવલ સુધી તેના ટાર્ગેટ પોઈન્ટ નક્કી કરવામાં આવે છે. હું ઓશો કમ્યુન ઇન્ટરનેશનલ પૂના હું વિઝિટ કર્યું 12 વર્ષ પહેલાં ફર્સ્ટ ટાઈમ, અને ત્યાં આગળ મેં પહેલાં જોયું. હું કરાટે પહેલાં કરતો હતો કોલેજમાં, અને આ એટલી સોફ્ટ, એટલી બ્યુટિફુલ આર્ટ હતી કે ઇટ વોઝ લાઈક અ લવ એટ ફર્સ્ટ સાઇટ. અને બસ મેં એમને કીધું, એક જેપનીઝ ટીચર હતા, એમને મેં વાત કરી અને એમણે કીધું કે લગભગ કોઈ ઇન્ડિયન્સ બધા કોઈ શીખતા નથી, પણ તમે શીખી શકો છો. ધૈર્ય, એકસૂત્રતા અને જાગૃતતા કેળવવા માટે આ રમત ઉપયોગી છે. ડોક્ટર રોનકે ઝેન આર્ચરીની ટેકનિકમાં 3 બ્લેક બેલ્ટ મેળવ્યા છે અને ઝેન આર્ચરીના તેઓ દેશના એકમાત્ર જાણકાર વ્યક્તિ છે. ઝીણામાં ઝીણી ટેકનિક પર ધ્યાન આપીને તેનો પ્રચાર કરતા ડોક્ટર રોનકને આશા છે કે ભારતમાં પણ જાપાનની અતિ મોંઘા શસ્ત્રોની ટેકનિકવાળી રમતનો પ્રચાર કરવામાં આવે તો લોકો તેનો ફાયદો જરૂર ઉઠાવી શકશે. મીનુ પંચાલ, TV9, અમદાવાદ.